આપણી સંસ્કૃતિ બીજા દેશે અપનાવી, બીજા દેશની સંસ્કૃતિ આપણે અપનાવી, અને એના કારણે સમાજ દિવસે ને દિવસે આંધળો બનતો જાય છે. જે કરવાનું હોય એ નથી કરતા. અને વાલા એટલું યાદ રાખજો કે જ્યારે પણ તમારા દીકરા કે દીકરીનો જન્મદિવસ આવે ને એટલે એના આયુષ્યની અંદર 1 વર્ષ ઓછું થયું. જે પરમાત્માએ એને આયુષ્ય આપી આ જગતમાં મોકલ્યો છે એની અંદર 1 વર્ષ ગયું. એના માટે તમે પરમાત્માના ચરણમાં જઈ અને કંઈક દાન પુણ્ય કરો. કારણ કે એક શ્લોકની અંદર કહ્યું શિક્ષાક્ષયં સતિકાલ પર્યયા સુબુદ્ધ મૂલા સપયંતિ કાલકા જલમ જલમ સ્તા નગતમ ચ સુષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો શું કહ્યું આ શ્લોકમાં કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયા. તમે ગમે તેવી વિદ્યા પ્રાપ્ત કરી હોય ને આ જગતમાં એ વિદ્યાનું આવર્તન કરવું જોઈએ. જો તમે એને આવર્તન ન કરો, એને વારંવાર ન વાંચો તો યોગ્ય સમય આવે ને એટલે તમે જે ગોખેલું હોય ને એ બધું ભૂલી જાવ. એનો મતલબ એમ થાય કે તમે મેળવેલી વિદ્યા એ પણ નાશ પામે છે. ગમે તેવા મજબૂત મૂળિયાવાળા વૃક્ષો હોય, એનો સમય આવે ને એટલે વૃક્ષો પણ એક દિવસ પડી જાય છે. એ ગમે તેવા સરોવર ભર્યા હોય, એનો સમય આવે ને વાલા એટલે સરોવર પણ સુકાઈ જાય છે. એનો મતલબ શું થયો કે આ જગતની અંદર બધું જ નિષ્ફળ જતું રહે છે. પણ 2 વસ્તુ એવી છે જે દેવી ભાગવત બતાવે છે કે જે ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. એવી તો કઈ વસ્તુ હશે?